હવે આપણે ગયા વખતે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગમાં જે દાખલો 9.1નો 7મો જોયો હતો કે ટાવરની ઊંચાઈ h મીટર છે અને મિનારાની ઊંચાઈ 7 મીટર છે જમીનથી, અને ઇમારતની ટોચ ઉપરથી એટલે કે મિનારાની ટોચ ઉપરથી તમે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અને ત્યાંથી તમારે ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ 45 હતો, ત્યારે તમને ટાવરની ઊંચાઈ શોધવા આપી હતી અને આપણે કરેલો. હવે એવી જ રીતનો જે એ જ દાખલાને આપણે સાબિત કરવાનો છે. તો કેવી રીતે સાબિત કરી શકાય? સાબિતીમાં શું હોય કે તમને માપ ન આપેલા હોય તો એક આવા એક બે દાખલા ત્યાં જોઈ લેવા. આપણે સાબિતીમાં ઘૂસીએ આખો દીકરો ધ્વજદંડ વાળો તો એવો પણ સાબિતીમાં છે. એકાદ તમને કરાવો એટલે તમને અંદાજ આવશે કે પછી આપણે રકમ બદલીએ કે તળાવની ઊંચાઈની વાત કરવાની છે. એટલે અહીંયા જે દાખલો છે આ તમને અગાઉ જે આ કરવા આપે તો ગણતરી પૂર્ણ કરવાની કે વાયની કિંમત અહીંયા મૂકી દો તો શું થશે? તો √3 × 7 બરાબર h - 7 બરાબર. હવે તમારે આની અંદર સીધું કશું કરવાનું, કિંમત મૂકી સોલ્વ કરો એટલે કે h બરાબર √3 7√3 + 7 કોમન કાઢો √3 + 1 આ h આવી ગયું. શોધાઈ ગયું? આ તમારી ગણતરી પૂર્ણ કરી દીધી મેં. તમે √3 ની કિંમત મૂકીને સોલ્વ કરો 1.7 તો કરી શકો છો બરાબર. 1.7 મૂકો તો 17/10 1.7 હતા 2.7 27/10 કરો 27 × 7/10 કરી પોઈન્ટ કાપી નાખો બસ. હવે આ દાખલાને આપણે સાબિતી કરવાની છે. શું કરવાનું છે? આ દાખલાને સાબિતીમાં ફેરવવાનો છે કે ટાવરની ઊંચાઈ શું આવે એ આપણે તો સાબિતીની અંદર શું હોય તો માપ ન હોય તો આપણે એવું કરીએ કે જમીનથી ઇમારત કે મિનારાની ઊંચાઈ એ અહીંયા h આપેલી છે, અહીંયા તમારે x મીટર કરી દેવાનું અને ટાવરની ઊંચાઈ h મીટર છે. ટાવર અને મિનાર વચ્ચેનો તો y મીટર રાખવાનો છે. મિનારાની ટોચ પરથી ટાવરની ટોચનો વિસ્તાર આલ્ફા કહેવાનો અને ત્યાંથી મિનારાની ટોચ પરથી ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ બીટા કહેવાનો. હવે તમારે બધા જે ડિસ્ટન્સ હશે બદલાઈ જશે. આ x છે, આ x છે, તો આ શું થઈ જશે? x - x h. પણ તમારે આને h કહેવાય છે, પણ આપણે તમારી ચોપડી પ્રમાણે જો આ x આવે છે તો તમારે x નું મૂલ્ય જે આવશે h નું મૂલ્ય 300 એટલે એની અંદર x આવશે. જો તમે અહીંયા h લો અને અહીંયા x લેશો તો તમારે દાખલાની અંદર તમારે x નું મૂલ્ય મળશે બરાબર. તો એ પ્રમાણે કરવું હોય તો ઇમારતની ઊંચાઈ h મીટર ધારી લઈએ, આ ઊંચાઈ આપણે x મીટર ધારી લઈએ તો આ તમારે બદલાઈ જાય x - a. તો તમારે x શોધવા જવાનું. શું શોધવાનું? x શોધવાનું. એ તમારે ટાવરની ઊંચાઈ. તો પેલા h શોધો તો એ પડી ઓકે. તો હવે તમારે આપણે માપ બદલી નાખ્યા છે કે એક મિનાર જમીનથી મિનારાની કે ટાવરની મિનારા કે ઇમારત કે મકાનની ઊંચાઈ h મીટર છે અને તેના ટોચ પરથી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા અને ત્યારથી જ તેને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ બીટા માનવું પડે તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ x શોધવાની છે. એટલે દાખલો શું આવે એ આપણે તમને રકમ કહેજો કે ટાવરની ઊંચાઈ h કૌંસમાં tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં tan બીટા શું આવે છે? h કૌંસમાં tan આલ્ફા પ્લસ tan બીટા બરાબર છેદમાં tan બીટા તમારે બરાબર છે. ચલો આપણે શરૂઆત કરીશું. માપ બધા લખેલા છે. આ બી y મીટર જ છે. કેટલા મીટર છે? y મીટર. આ એટલે આ બંને એક જ હોય. આ h છે તો આ પણ કેટલા મીટર થશે? h. જો AC બરાબર ટાવરની ઊંચાઈ બદલી નાખો x મીટર. આ બધું 7 ની જગ્યાએ h કરી દો. y બરાબર છે અહીંયા તમારે ચેન્જ થશે x - h મીટર. બોર્ડ પર પણ લખેલું છે જોઈ લો પર આકૃતિમાં. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. એ બી બદલાઈ જશે x - h બરાબર. ખૂણામાં લખી દો આલ્ફા અને જો આમાં કોઈ જગ્યાએ આંકડો જોવા નહીં મળે. આંકડાકીય ન હોય તો દાખલો સાબિત કરો ને એવું આવશે બરાબર.
પછી આના પછી બધા સાબિત કરવાનું દાખલા શું હોય તમને અંદાજ આવે એટલા માટે આપણું સૂત્ર કમ્પ્લીટ લખેલું છે મારે અહીંથી ચેન્જ કરવાનું જોઈએ ત્રિકોણ ABE માટે tan E બરાબર સાબા ભાગ્યા પાવા બરાબર એટલે કે AB ભાગ્યા BE AB છે તો શું લખીશું આપણે BE tan 60 ની જગ્યાએ હવે મારે શું લખવાનું તમે કહી શકો છો તો tan આલ્ફા લખવાનું છે જેની આપણે કિંમત જાણતા નથી અને EB છે તમારી પાસે x - h અને આ છે આપણી પાસે તો y ને કરતા કરો x - h છેદમાં tan આલ્ફા ના નંબર 1 આપી દો જો બંનેમાં y કરતા આવતા હશે તો હમણાં તમને ખબર પડી જશે જવાબ શું આવશે ત્રિકોણ ECD માટે tan C બરાબર સાબા AD છે ને બસ અહીંયા તમારે શું લખવાનું તમને હવે આપણી પાસે 45 કે 30 કે 60 નથી તમારા ત્રણ ખૂણાનો ઉપયોગ જો ગણતરીનો કોઈ પણ દાખલો આવશે તો 45 30 અને 60 નો ઉપયોગ વધારે છે પણ તમને આકૃતિ દોરતા આવડી જાય તો તમારો દાખલો થઈ જાય છે બરાબર આકૃતિમાં ભૂલ આવે તો દાખલામાં પણ ભૂલ આવી શકે હવે અહીં આપણે tan બીટા કરીશું અહીંયા આવશે h ભાગ્યા y y બરાબર h છેદમાં tan બીટા નંબર 2 હવે આ બંનેને આપણે y ને કરતા કરતા તો બંનેને સરખાવી દઈએ આપણે જે શોધવાનું છે x શોધવાનું છે અને કરતા કરવાનું પરિણામ 1 અને 2 ને સરખાવો જો હવે પરિણામ 1 અને 2 ને સરખાવો x - h છેદમાં tan આલ્ફા બરાબર h છેદમાં tan હવે પહેલા ક્રોસ ગુણાકાર કરવાનો છે બરાબર એટલે શું થશે તો tan બીટા કૌંસમાં x - h બરાબર h tan આલ્ફા હવે આ ગુણાકાર કરો અને પછી કરતા કરો એટલે તમને ખબર પડશે બરાબર એટલે કે x tan બીટા જોઈ લો માઈનસ h tan બીટા બરાબર h tan આલ્ફા હવે જેને કરતા કરવાનું છે આ સાઈડ રાખવાનું x શોધવાનું છે ને અહીંયા રાખવાનું બાકીના સામે લઈ જાઓ h tan આલ્ફા પ્લસ h tan બીટા બોલો h કોમન કાઢ દો tan આલ્ફા પ્લસ tan બીટા અને આમાંથી આપણે x જોઈએ છે એટલે x બરાબર h કૌંસમાં tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં tan જો તમારી સાબિતી જે છે તમારી જોડે આવી ગઈ કે ટાવરની ઊંચાઈ h કૌંસમાં tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં tan બીટા બરાબર માનો કે તમને ઇમારતની ઊંચાઈ h શોધવાની છે તો પેલામાંથી h ને કરતા કરો તો x tan બીટા છેદમાં tan આલ્ફા પ્લસ tan બીટા કારણ કે મોટી રકમ નીચે જતી રહેશે સમજાઈ ગયું તો અહીં બે જવાબ તમારી પાસે સાબિતી બે કરી શકાય છે ટાવરની ઊંચાઈ x બરાબર h કૌંસમાં tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં tan બીટા અને જો તમને મિનારાની ઊંચાઈ કે ઇમારતની ઊંચાઈ કે મકાનની ઊંચાઈ કે ડિગ્રીની ઊંચાઈ આ બધી વસ્તુ નાના મોટી હોય ત્યારે આવો પ્રશ્ન થશે અને તમને એ ઇમારતની ઊંચાઈ કીધું તમારામાં કશું કરો અને h ની કરતા કરો તો બીજો જવાબ થઈ જાય ને h બરાબર શું મળે તમારે જો h જોઈતો હોય આ તમારે કોની ઊંચાઈ ગઈ ટાવરની ઊંચાઈ હવે તમને એવું કહેવામાં કે મિનારાની ઊંચાઈ શું તો મિનારાની ઊંચાઈ શું આવે મિનારાની ઊંચાઈ h બરાબર x tan બીટા છેદમાં tan આલ્ફા પ્લસ tan બીટા થઈ ગયું તો બંને જવાબ તમારી પાસે ગયેલો છે મિનારાની પણ ઊંચાઈ મળી જાય છે અને ટાવરની પણ ઊંચાઈ તમારી પાસે આવી જાય છે જો એટલે બંને પ્રકારના દાખલા થઈ શકે છે
એટલે સાબિતીમાં કંઈ જ હોતું નથી. જો તમે ધ્યાનપૂર્વક કરો ને તો બધું જ કામ ક્લિયર થઈ જાય છે. પણ કરવું પડે, એના માટે પ્રેક્ટિસની જરૂર છે. તમે બધી જ રીતના દાખલા એવું કરાવો છો તો પણ તમારે એની પ્રેક્ટિસથી કરવાની છે. આવા દાખલા તમારે ચોપડીમાં અને પ્રેક્ટિસમાં ઉદાહરણમાં આપી દીધા છે, સ્વાધ્યાયમાં પણ હશે. બરાબર. હવે આપણે રકમ બદલીએ. બરાબર છે. સ્તંભવાળા થઈ ગયેલા છે. બરાબર. હવે આપણી પાસે એવો દાખલો આવશે કે આપણે તળાવની સપાટીથી કે કોઈ માણસની ઊંચાઈ કેટલી છે એવો આપણે દાખલો ગણવાનો છે. બરાબર છે. અને એ પ્રમાણે તમારાની અંદર હોય છે એ આપણે પ્રેક્ટિસ કરી લેવી પડે. પછી સાબિત કરવાના કેટલાક દાખલા છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે. જો કેવી રકમ છે એ પણ તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. શું કહે છે? 1.2 મીટર. એના છે કે પહેલો આગળ છે દાખલો જોઈએ તમારાની અંદર. ઉદાહરણ હોય તો વેલકમ. બરાબર. તો તમને ખ્યાલ જલ્દી આવી જશે. એવો પણ ઉદાહરણ છે. તો સરસ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીની 28.5 મીટર દૂર ઊભી છે. તેની આંખથી ચીમનીના ટોચના ઉચ્ચેત કોણમાં 45 હોય તો ચીમનીની ઊંચાઈ શોધો. જો હવે અહીંયા એવું કહેવામાં આવે છે એક વ્યક્તિ છે, એની ઊંચાઈ 1.5 મીટર છે, એની સામે ચીમની છે. બરાબર. કે જે ઉપર આપણે લાઈટ દેખાતી હોય છે એ 28.5 મીટર દૂર છે અને એની આંખથી નિરીક્ષણ કરે છે ત્યારે ચીમનીની ટોચનો ઉચ્ચેત કોણ 45° જણાય છે ભાઈ. તો ચીમનીની કુલ ઊંચાઈ શોધવાની છે. હવે જોઈએ કેવી રીતનો છે દાખલો એ જોઈએ. ઉદાહરણ 1.5 મીટરની વ્યક્તિ છે. બરાબર છે. આ નિરીક્ષક છે. હવે એની સામે ચીમની છે અને એની આંખમાંથી જ્યારે નિરીક્ષણ કરી રહે છે, આ જે વચ્ચે ચીમની વચ્ચે જે ડિસ્ટન્સ છે તમને આપી દીધો 28.5 એ પણ. હવે અન્ય વ્યક્તિ ઊભી છે અને ચીમનીનું નિરીક્ષણ કરે છે ત્યારે એને જે ઉચ્ચેત કોણ દેખાય છે એ 45° દેખાય છે. આખી આ ચીમની છે. શું છે? ચીમની છે. ધારો કે ચીમનીની જે ઊંચાઈ છે એ આપણે h મીટર ધારી લઈએ. બસ આ બાજુ શું લખીશું આપણે? ચીમની. હવે જો આ 1.5 મીટર હોય તો આ ડિસ્ટન્સ પણ કેટલો થાય? 1.5 મીટર. 28.5 હોય તો આ પણ કેટલો થાય? તો આ ડિસ્ટન્સ જે તમને મળશે h - 28 1.5 કેટલું મળશે? h - 28.5 સાઈડમાં લખી દઉં છું. બરાબર. h - 28.5 A B C આવ્યા. તો આખી ચીમનીની ઊંચાઈ શોધવાની. બરાબર. ચલો ABC બરાબર ચીમનીની ઊંચાઈ
EB बराबर h माइनस 28.5 मीटर, BC बराबर ED बराबर निरीक्षक की ऊंचाई बराबर DE बराबर CD बराबर चिमनी અને નિરીક્ષક વચ્ચેનું અંતર 28.5 કેટલું આપણું છે 28.5 ખૂણો AEB બરાબર 45 બસ આ થઈ ગયું. હવે ત્રિકોણ એક જ ત્રિકોણની વાત કરવાની છે તમારે બરાબર. તો તમારે પછી સરવાળો કે બાદબાકી તમે જે કરશો એ બરાબર એ તમારો જવાબ આવશે. ત્રિકોણ AEB માટે tan E બરાબર સામા ભાગ્યા મોટા ભાગે tan નો ઉપયોગ કરી છે તમારા મગજમાં લાગી જવું જોઈએ સાબા ભાગ્યા બાબા લાગી જાય બરાબર EB ભાગ્યા E tan 45 બરાબર h માઈનસ 28.5 છેદમાં અરે સોરી 1.5 આવે છે 1.5 બરાબર આપણે ભૂલ થઈ 5 છેદમાં 28.5 tan 45 માં h માઈનસ 1.5 છેદમાં 28 માટે 28.5 વત્તા 1.5 બરાબર h માટે h બરાબર 10 કે આપણે 9 ને 10 સુધી પડીએ કેટલો જવાબ આવ્યો 30. હવે તમે લખી શકો છો ચીમનીની ઊંચાઈ h બરાબર માણસની જે ઊંચાઈ છે એ તમારે h માં પ્લસ કરો એટલે તમારો જવાબ ઓટોમેટિકલી બની જશે બરાબર. ચીમનીની ઊંચાઈ તમારી 30 મીટર થઈ ગઈ. હવે આવો જે દાખલો છે કે જો સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો અને એના જ દાખલો પછી બીજું કંઈ કરવાની જરૂર છે. 1.5 આ વસ્તુ થોડીક અલગ છે, ધ્યાન આપજો. માણસ છે કે શીખો એક છોકરો છે 1.5 મીટર ઊંચા 30 મીટર ઊંચી ઇમારતથી 30 મીટરની ઊંચી ઇમારત છે આખી એ ત્યાંથી ચાલવાનું ચાલુ કરે છે એની સામે કોઈક અંતરે ઊભો છે અને હવે જ્યારે તે ઇમારત તરફ ચાલુ કરે છે શરૂ કરવાનું ચાલવાનું ત્યારે કેટલાક સમય પછી તેની આંખની ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થઈ જાય છે. તો તેને કેટલું અંતર ચાલ્યો છે? દાખલો આ જે છે એવી જ રીતનો છે બરાબર છે. અહીંયા જેમ ચીમની છે એમ ત્યાં તમને ઇમારત આપી દીધી છે અને અહીંયા જેમ નિરીક્ષક ઊભો છે એમ ત્યાં છોકરો ઊભો છે 1.5 મીટરનો જ છે બરાબર. હવે એ છોકરો અમુક અંતર કાપે છે ત્યારે ઉચ્છેદ કોણ અહીંથી 30 અંશનો 60 અંશ થઈ જાય તો એ દરમિયાન કાપેલું અંતર આપણે શોધવાનું બરાબર. ઇમારત છે 1.5 મીટર છે અને 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભો છે એટલે તમને આ વખતે ઇમારતની ઊંચાઈ આપી દીધેલી છે બરાબર. ત્યારે એ તમારે કામ કરવાનું કે એને જ્યારે ઊંચી ઇમારતથી કોઈક બિંદુ આગળ ઊભો છે અંતરે હવે જ્યારે ઇમારત તરફ ચાલવાનું ચાલુ કરે છે ત્યારે ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 થી વધીને 60 થાય છે ત્યારે તે દરમિયાન તેને કાપેલું અંતર શોધવાનું છે. બહુ સરસ દાખલો છે તમે જોઈ શકો. વસ્તુ આના જ છે આપણે આને બદલી શકીએ એમ છે જો આવું છે
હવે ચીમનીની જગ્યાએ તમારું શું લાગી જશે? ઇમારત. અહીંયા 1.5 મીટરનો છોકરો છે અને ઇમારતની ઊંચાઈ તમને આખા આપી દીધી છે 30 મીટર. બરાબર છે. હવે અહીંયા આ ઇમારતની કોઈ છોકરો કોઈક રીતે અંતરે ઉભો છે અને ત્યાં આગળ ઉભો રહી અને ઇમારતની ટોચનો ઉચ્ચેક કોણનું નિરીક્ષણ કરે છે. તો આ 30 અંશનો છે. આ 1.5 મીટરનો માણસ છે. જો અહીંયા તમારે x શોધવામાં આ પ્લસ થયું. હવે તમને 30 આપ્યો છે ને 1.5 એટલે તમારી પાસે બાકી જશે. આ સીધી વાત છે. તો જેની આ કઈ નથી. અને જ્યારે ચાલવાનું ચાલુ કરે છે ત્યારે ઇમારતની ટોચનો ઉચ્ચેક કોણ 60 અંશનો થાય છે. કેટલો થાય? 60. તે દરમિયાન એ છોકરાએ જે ડિસ્ટન્સ કાપ્યું છે, બસ આ જે ડિસ્ટન્સ કાપ્યું તમારે શોધવાનું. બસ આ 1.5 એટલે આ પણ કેટલો થશે? 1.5 મીટર. આ તમે આખું જે ડિસ્ટન્સ છે એ x મીટર લઈ લો એટલે આ પણ આખું ડિસ્ટન્સ x થઈ જશે, ઉપર નામ આવશે. અને એમાંથી કોઈ આ y મીટર ધારો, આ ડિસ્ટન્સ શું થશે? બરાબર. આ 1.5 છે. આ ઇમારતની કુલ ઊંચાઈ 30 છે. તો નિરીક્ષણથી આ જે ડિસ્ટન્સ છે આપણે શોધવું પડશે. નામ નિરીક્ષણ જો a b બહુ બધા નામ આવશે. c d e f અને g આટલા ડિસ્ટન્સ મારે જોઈશે. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે જો આખી ઇમારતની ઊંચાઈ શોધવાનું તો આ છોકરાની ઊંચાઈ તમારે ધારવી પડશે. એટલે ઉમેરો. અહીંયા તમે ઇમારતની ઊંચાઈ આપેલી, છોકરાની ઊંચાઈ આપેલી છે, તો છોકરાની જે ઊંચાઈ છે તમારે કુલ ઇમારતની ઊંચાઈ માટે પહેલા બાદ કરી દેવી પડશે. શું કરવી પડશે? બાદ કરવી. અને બાદ કરેલાનો તમારે ઉપયોગ કરવાનો થશે તો જ તમારો જવાબ થશે. બરાબર છે. એટલે આ આપણે પ્રકારે છે. તો જોઈએ આપણે હવે કેવી રીતે થાય છે કે જ્યારે ઇમારત 30 મીટરની ઊંચી છે. કેટલા મીટરની ઊંચી છે? 30 મીટરની ઊંચી છે. બરાબર. અને 1.5 મીટરનો છોકરો છે. વસ્તુ એકને એક જ છે, તમે જોઈ શકો છો. ખાલી થોડો ચેન્જ છે. હવે અહીંયા લખાણ અહીંયા કરી દેવાનું કારણ કે આપણી પાસે આ બાજુ જગ્યા છે. આ તમારે સ્વાધ્યાયના દાખલા નંબર જોવો પડશે. છઠ્ઠો છે. બરાબર છે. ચલો પહેલા લખીએ AC બરાબર ઇમારતની ઊંચાઈ 30 મીટર. DC બરાબર GD બરાબર EF બરાબર 1.5 મીટર. નિરીક્ષકની ઊંચાઈ, છોકરો છે અહીંયા, નિરીક્ષક કોણ છે? છોકરો છે તમારા જેવો. બરાબર. કારણ કે તમે ચાલતા જ્યારે ઘણી નિરીક્ષણ કરતા ને જતા જતા આપણે આ વસ્તુ શું થઈ ગઈ થાય તમે કઈ નજર ફેંકો છો એવી રીતના વાત થઈ છે. બરાબર. હવે BF બરાબર CE બરાબર x. પછી BC બરાબર CD બરાબર y મીટર. માટે GE GF બરાબર DE બરાબર x. આપણે આ શોધવાનું છે. બરાબર. અને AB બરાબર 30 માઈનસ 1.5 બરાબર 28.5 મીટરનો તમારો ઉપયોગ કરવાનો છે. ખૂણો AFB 30 અને ખૂણો AGB બરાબર. જો આવું લખાણ કર્યું. બરાબર.
પરીક્ષામાં આ બધું લખવાનું હોય છે એટલે આ જે દાખલા થાય છે એનું ધ્યાન આપો તમે કેવી રીતે આપણે કામ કરીએ છીએ હવે સામેની બાજુ લખીએ પછી છે ને કઈથી ચાલુ કરીએ છીએ પહેલો ત્રિકોણ સાઈડ વાળો કરીએ આપણે આનું માપ તમારી પાસે આવી ગયું આ જે AB છે એનું જે માપ છે 28.5 चलो त्रिकोण AGB માટે 1060 બરાબર સાદા ભાગ્યા બાબા એટલે કે AB છેદમાં AG √3 बराबर 28.5 છેદમાં 12 માટે √3y બરાબર 28.5 આપણે અત્યારે લખીએ પછી આગળ જોઈએ y ની સરખામણી પછી જુઓ બરાબર નંબર અત્યારે આપવાનો નહીં કદાચ y ની વેલ્યુ સીધી પણ મૂકી શકાય તો √3 ને નીચે લાગે એટલે આપણા પહેલામાં શું આવે જોવું પડશે ત્રિકોણ A30 અહીંયા બે ત્રિકોણ તમે જો એક ત્રિકોણ આ પ્રકારનો છે સમજાય છે આ ત્રિકોણ બીજો ત્રિકોણ આખો તમારો આ રીતનો છે આપણે આની વાત જે ડબલ થાય છે ત્રિકોણ ફરીવાર પણ ઉપયોગ માપમાં એનું બદલાઈ જાય પછી ધ્યાન રાખો ત્રિકોણ EFD માટે 10 F બરાબર સાદા ભાગ્યા બાબા AB છેદમાં BF 10 M એટલે 10 30 બરાબર 28.5 છેદમાં x આપણે આખો x લઈને x આ જે માપ છે અહીંયા છે આ પણ y મીટર છે અને આખો ડિસ્ટન્સ કેટલો થાય આપણે x મીટર અહીંયા જે x એટલે અહીંયા પણ x છે અહીંયા લખેલું હશે આપણે કદાચ બંને અંતર અલગ BF બરાબર CX બરાબર 10 30 ની વેલ્યુ છે 1/√3 28.5 ભાગ્યા x બરાબર માટે x બરાબર 28.5 √3 આખો x આવી જાય છે 28.5 હવે આ y છે તો આપણે x - y કરવાનું છે આ √3 ને નીચે લઈ લઈએ y બરાબર 28.5 છેદમાં √3 આ નંબર 1 આ નંબર 2 પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો બરાબર છે x - y बराबर 28.5 √3 माइनस 28.5 છેદમાં જેના છેદમાં કશું નથી તે એક મૂકી દો બરાબર સાદો સરવાળા બાદ લસાઅની તો તમે કરી નાખો 28.5 કોમન કાઢો તો √3 - 1/1 बराबर 28.5 √3 નો સ્ક્વેર લસા લઈએ તો બરાબર છે -1 છેદમાં √3 એટલે કે 28.5 કૌંસમાં 3 નો છેદમાં √3 બરાબર 28.5 ગુણ્યા 2 છેદમાં √3 ગુણ્યા √3 વડે ગુણી નાખો તમને ખબર પડી જશે x - y 28.5 2 10 28 નો 56 57 √3 છેદમાં 3 19 કરી 57 x - y બરાબર 19 √3 જ્યારે છોકરો શું કહે છે
ટોચના ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી 60 થાય છે ત્યારે બાળકે કાપેલું જે અંતર છે એ 19√3 મીટર હશે. ઇમારતની દિશામાં એટલું અંતર થયું છે. જ્યારે ઉચ્છેદ કોણ 30 થી 60 નો થાય છે ત્યારે બાળકે જે ડિસ્ટન્સ કાપેલું છે એ 19.3 મીટર થાય છે. આ દાખલા નંબર 6 સ્વાધ્યાયનો એની આગળનો જેટલા પણ દાખલા એટલા કે બધી વાર ગણવાના જ. યસ ઓર નો? બરાબર. ચલો ઓકે.